જય દ્વારકાધીશ બધાને. તો હવે યુટ્યુબમાં જે વિડીયોઝ બનાવતા હશે ને એ લોકોને થંબનેલ શું કહેવાય ને એ બધાને ખબર જ હશે. પણ હવે ઘણા લોકોને નહીં આવડતું હોય બનાવતા, અથવા પ્રોફેશનલ જેવું બનાવતા નહીં આવડતું હોય. એટલે મને 2-3 જણાએ કમેન્ટ કરી હતી કે ભાઈ તમે થંબનેલ કઈ રીતે બનાવો. તો ભાઈ હું 2-3 વસ્તુનો ઉપયોગ કરું છું. પહેલી વસ્તુ એવી છે કે હું એઆઈ અથવા ગૂગલ જેમિનીનો ઉપયોગ કરું છું. પણ એ બહુ રેરલી યુઝ કરું છું. હું વધારે પડતો કેનવાનો યુઝ કરું છું. જો તમારે કેનવાથી થંબનેલ બનાવતા શીખવું હોય ને પ્રોફેશનલ, તો આ વિડીયોમાં હું તમને શીખવાડીશ, બહુ ઇઝી અને બહુ સરળ રીતે મોબાઈલમાંથી. તો વિડીયો એકવાર ધ્યાનથી જોજો. હું આખી પ્રોસેસ તમને મોબાઈલની સ્ક્રીન ઉપર જ બતાવી દઈશ. તો ચાલો હું તમને બતાવી દઉં. સૌથી પહેલાં કેનવા એપ્લિકેશન આ તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે, અને આમાં તમારું ફેસબુક અથવા ગૂગલ અકાઉન્ટ નાખીને લોગિન કરી લેવાનું છે. હવે આ એપ્લિકેશન ઓપન કરશો ને એટલે તમને આવું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. આમાં ઘણા બધા તમને ટેમ્પલેટ જોવા મળશે. તો હવે આપણે યુટ્યુબ થંબનેલ બનાવે છે, બરાબર. તો ધારો કે યુટ્યુબ થંબનેલ તો આપણે અહીંયાથી ડાયરેક્ટ બનાવી શકશું, પણ ઇન્સ્ટાગ્રામ માટે સ્ટોરી પોસ્ટ, ફેસબુક માટે પોસ્ટ, તમારે જે કંઈ પણ બનાવવું હોય ને અહીંયા તમને બધા જ ઓપ્શન મળશે. એટલે તમે જો આ થોડોક ટાઈમ કાઢીને આ એપ્લિકેશન જોઈ લેજો, તમારા કામની વસ્તુ આમાં ઘણી બધી મળશે. તો હવે આપણે યુટ્યુબનું થંબનેલ બનાવવું છે, તો સિમ્પલ અહીંયા યુટ્યુબ થંબનેલ ઉપર ક્લિક કરવાનું. હવે યુટ્યુબમાં તો આપણે ઘણી બધી અલગ અલગ કેટેગરી હોય, તો અહીંયા ઉપર કેટેગરીનું ઓપ્શન છે, ત્યાંથી તમે ડાયરેક્ટ સિલેક્ટ કરી શકો કે ભાઈ કઈ કેટેગરી રિલેટેડ તમારે થંબનેલ બનાવવું છે. તો આપણે અત્યારે આને કંઈ કરતા નથી, ડન કરી દઈએ. અહીંયા આવે જો ઘણા બધા થંબનેલના ટેમ્પલેટ આપેલા છે જે લોકોએ બનાવેલા છે, બરાબર. અમુક આમાં પેડ છે, મતલબ કે આપણે પ્રો જે છે ને, પ્રો, અને એને આપણે પૈસા આપીને ખરીદવાના, તો જ આપણે યુઝ કરી શકીએ. નહીંતર અધરવાઇઝ આપણે આમને ફ્રીમાં બધા યુઝ કરી શકીએ, બરાબર. હવે જો અહીંયાથી કોઈ પણ ટેમ્પલેટ તમે યુઝ કરી શકો. અને અહીંયા પહેલું જે બ્લેન્ક છે ને, એમાં બ્લેન્કમાં આપણે બધું આપણી રીતે કરવાનું હોય. બાકી આ બધા ટેમ્પલેટ કોઈ પણ આપણે સિલેક્ટ કરીએ ને, તો એ ટેમ્પલેટમાં આપણે ખાલી આપણો ફોટો અથવા તો જે કંઈ આપણે લખવું છે એ ડાયરેક્ટ ખાલી ચેન્જ કરવાનું હોય. તો ચાલો હું તમને લાઈવ બતાવી દઉં કે કઈ રીતે હું મારા યુટ્યુબ વિડીયો માટે થંબનેલ બનાવું છું. અહીંયાથી ટેમ્પલેટ આપણે જોઈ લેવાના, જે ટેમ્પલેટ સારું લાગે એના ઉપર ક્લિક કરી દેવાનું. તો હવે આપણને ચાલો સિલેક્ટ કરી લઈએ એકાદું. હવે આ એક છે, બરાબર. આ થંબનેલ એક મને એવું લાગે છે કે આપણે થોડુંક ઇઝી રહેશે બનાવવામાં, અથવા તો સારું છે. તો હવે એ ટેમ્પલેટ ઉપર આપણે ક્લિક કર્યું ને એટલે ટેમ્પલેટ અહીંયા ઓપન થઈ ગયું, બરાબર. તો હવે આપણે કરવાનું શું કે અહીંયા જે આ લખેલું છે ને એના ઉપર ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. એક વાર ક્લિક કરીએ એટલે આવું નીચે કંઈક આવું આવે, એમાં એડિટનું ઓપ્શન આવે ને ત્યાં આપણે ક્લિક કરી દેવાનું, અને અહીંયા આપણે જે પણ લખવું ને લખી દેવાનું. લખી દીધું, ઓકે. પછી અહીંયા સાઈડમાં ક્લિક કરી દેવાનું, લખાઈ ગયું હાઉ ટુ મેક. અહીંયા પછી ફરીવાર નીચેના ટેક્સ્ટમાં ક્લિક કરીને જે કંઈ વસ્તુ આપણે એડ કરવાની હોય ને લખી નાખવાની. આ લખાઈ ગયું, બરાબર. આ તો થઈ ગયું કે ભાઈ ટેક્સ્ટ લખેલું હતું એ તો ચેન્જ કરી નાખ્યું. પણ હવે આ ફોટો, તો આ ફોટોને છે ને તમે ડિલીટ કરવું હોય ને તો ડિલીટ કરી શકો, અને બદલવું હોય ને તો બદલી શકો. પણ અહીંયા તમારે તમારો ક્રોપ કરેલો જેનો બેકગ્રાઉન્ડ હોય ને એવો ફોટો મૂકવાનો હોય. તો એ તમારે બેકગ્રાઉન્ડ ડિલીટ કરેલા ફોટાસ તમારે આમાં એડ કરવા પડશે. કઈ રીતે કરવાના હું તમને બતાવી દઉં. તો અત્યારે ચાલો આને મારે ડિલીટ કરી દેવું છે, બરાબર. આ ડિલીટ કરી દીધું એટલે વહી ગયું. હવે અહીંયા પ્લસનું આઇકન છે ને એમાં દબાવશો ને એટલે અહીંયા ઓપ્શન આવશે બધા. અહીંયાથી બીજા બધા ટેમ્પલેટ આવશે. એલિમેન્ટમાં પણ ઘણું બધું આવશે. તમારે આ બધા એલિમેન્ટ તમારા થંબનેલમાં એડ કરવો હોય ને તો તમે કરી શકો. અહીંયાથી ટેક્સ્ટ એડ કરી શકાય, પછી અહીંયાથી ગેલેરીમાંથી ફોટોઝ અપલોડ કરી શકાય. તો હવે સીધું હું અપલોડમાં જઈને, મેં ઓલરેડી અપલોડ કરેલા છે, અહીંયાથી તમે સિમ્પલી જો અપલોડ ફાઇલ લખેલું છે ને અહીંયા ક્લિક કરી અને તમારા બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા ફોટોઝ તમે અપલોડ કરી શકો. તો મેં અહીંયા ઓલરેડી કરેલા છે એટલે હું ડાયરેક્ટ અહીંયાથી સિલેક્ટ કરી દઉં છું, બરાબર. આ ફોટો મારે સિલેક્ટ કરવો છે, તો આવી ગયો. અને આપણે રીસાઇઝ કરી દેવાનો જે રીતનું થંબનેલમાં થતું હોય, બરાબર. આ રીતનું આપણું પ્રોફેશનલ એક થંબનેલ થઈ ગયું. હવે આનો આપણે બેકગ્રાઉન્ડનો કલર બદલવો છે ધારો કે, તો બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું, અહીંયા નીચે કલર ઉપર ઓપ્શન પર ક્લિક કરવાનું, અને અહીંયા ઘણા બધા કલર છે. અહીંયાથી આપણે જે કલર ચૂઝ કરવો એ કરી શકીએ, અને નીચે પણ બીજા ઘણા બધા કલર છે. હવે આમાંથી પણ આપણે જે સારું લાગે એ રાખી શકીએ. હવે આ એકદમ આપણું પ્રોફેશનલ ટાઈપનું થંબનેલ થઈ ગયું છે. તો ઘણા લોકોને એવું લાગતું હોય કે ભાઈ આ વસ્તુ તો ઠીક, આ તો થઈ ગયું, પણ હવે બીજી વસ્તુ આપણે એવું કે ભાઈ આને ડાઉનલોડ કઈ રીતે કરવું, કેમ કે આ પ્રોફેશનલ થંબનેલ તો બની ગયું, બરાબર. તો આને ડાઉનલોડ કઈ રીતે કરવું, તો અહીંયા ઉપર ડાઉનલોડનું એક એરો આવે. હવે એના પર ક્લિક કરીને એટલે આપણી ડિઝાઇન રેડી થઈ જાય. પ્રિપેરિંગ યોર ડિઝાઇન.
તો હું તમને ગેલેરીમાં બતાવી દઉં. અહીંયા આ થંબનેલ જે બનાવેલું છે તમે જોઈ શકો છો. ઝૂમ કર્યા પછી પણ આની ક્વોલિટી એટલી જ સારી છે. બીજું થંબનેલ લાગે છે ને પ્રોફેશનલ થંબનેલ. તો બસ આ જ રીતે કેનવાનો ઉપયોગ કરીને તમે પ્રોફેશનલ એડિટિંગ કરી શકો છો. આ વસ્તુ ઓનલાઈન કરી, બરાબર. હવે ઓફલાઈન કરવું હોય ને તો ઓફલાઈન માટે એક પિક્સેલ લેબ કરીને એક એપ્લિકેશન આવે છે. આ એપ્લિકેશનમાં પણ આપણે થંબનેલ બનાવી શકીએ, પણ આ વસ્તુ એવી છે કે આમાં બધી વસ્તુ આપણે જાતે કરવાની હોય, આપણી પોતાની જ ક્રિએટિવિટી હોય આમાં. તો જો તમે કમેન્ટ કરશો તો હું આ ફ્રી એપ્લિકેશન છે આના વિશે વિડીયો બનાવી દઈશ. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે કે યુટ્યુબના થંબનેલ બનાવવામાં કેટલા ઇઝી છે અને કેનવાનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે પ્રોફેશનલ થંબનેલ બનાવી શકીએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.